ગુડ મોર્નિંગ મારા વિદ્યાર્થીઓ, કેમ છો મારા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, ઉદાહરણના દાખલા સુંદર જોયા. હવે જઈએ છીએ સ્વાધ્યાયની અંદર. ઘણાએ કીધું સર સ્વાધ્યાયના અમુક દાખલામાં ક્યાંક ક્યાંક કન્ફ્યુઝન થાય છે. એ ટિપિકલ દાખલાઓ જેમાં મારે પ્લસ માઇનસની ભૂલ પડે, ક્યાંક ક્યારે ધન લેવું ક્યારે ઋણ લેવું એમાં કન્ફ્યુઝન થાય, તો એને આપણે સરસ રીતે સોલ્વ કરી દઈએ છીએ. તૈયાર થઈ જઈએ આજના સુંદર સેશનની અંદર, કે જેની અંદર તમને ઉદાહરણના દાખલા આપણે શીખવાડ્યા છે. અને આજે હવે જઈ રહ્યા છીએ એ છે સ્વાધ્યાયના દાખલા. તો સ્ટાર્ટ. સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ છીએ. મસ્ત રેડી થાવ. તરત એક દાખલો ટ્રાય કરવા આપીશું. એક, આટલી પ્રારંભિક ઝડપ, એનો મતલબ કે પ્રારંભિક ઝડપ એટલે v0 તમને આપી છે 15 મીટર પ્રતિ સેકન્ડ. એમ કેટલા કિલોગ્રામનો પદાર્થ છે? 20 કિલોગ્રામનો પદાર્થ. યસ, આની ઉપર બધો આધાર છે. કેટલું બળ લાગ્યું જુઓ તો ખરા. તમારી ઉપર જે બળ લાગ્યું એ -50 લખું છું. બોલો, ખબર પડી? મેં -50 લખ્યું. સર -50 તમે કેમ લખ્યું? કારણ કે પ્રતિ પ્રવેગ કારણે. સર F ખબર, M ખબર. પહેલું કામ F = માં, તો A = F/m. F તમારું 50, એ તમારું 20, મીંડું ગયું તો એ બરાબર -5/2 અથવા -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મારી પાસે આ પહેલો પ્રવેગ તૈયાર હોવો જોઈએ. બોલો, પ્રવેગનું પહેલું સમીકરણ સરસ તૈયાર થઈ ગયું. ડન છે સર. તો અચળ બળ લગાડવામાં આવે તો કેટલા સમયમાં લાગશે? અટકી જશે. સમય શોધવાનો છે. આવું જ્યારે બી કહે ને એટલે તમારે યાદ રાખવાનું, પેલા 3 ભાઈબંધો આવી ગયા. કયા 3 ભાઈબંધો? ચલો સૂત્રો 3 યાદ કરો. V = V0 + AT, D = V0t + ½ AT², ત્રીજું V² - V02 = 2AD. આ 3 સૂત્રો બેટા મેં એટલે લખ્યા કે તમારી જોડે V0 આપેલું છે, તમારી જોડે શું નથી એ જુઓ. આટલા બળ લગાડવામાં આવે તો તેને અટકાવવા માટે, શબ્દ આવી ગયો અટકાવવા માટે, ફરી શબ્દ આવી ગયો અટકાવવા માટે, થોભી રાખવા માટે, ઊભો રાખવા માટે. એનો મતલબ કે એનો અંતિમ વેગ 0 છે. સર પહેલું સૂત્ર પકડી પાડો ને એટલે આપણું કામ થઈ જાય. પહેલું સૂત્ર પકડીએ છીએ. સૂત્ર રેડી છે. V = V0 + AT. આ તમારું 0 થઈ ગયું. ચલો, પ્રારંભિક વેગ કેટલો છે? 15. એ તમારું કેટલું આવ્યું? -2.5. અને ટાઈમ તમારે જોઈએ છે એટલે t. આ માઇનસ છે એને આમ લેતા આવો એટલે 2.5 × t = 15. તો t = 15 માઇનસ પ્લસ થઈ ગયું ભાગ્યા 5. 2.5 નો મતલબ શું? 5/2, 3. સર કેટલી સેકન્ડ મળી? સર 6 સેકન્ડ પછી આ પદાર્થ અટકી જશે, થોભી જશે. સરસ મજાનો સ્વાધ્યાયનો દાખલો હતો. દાખલા નંબર કદાચ 5 હતો, તો આ હતો તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 5. બોલો, ડન છે સર? આના ઉપરથી તમે ટ્રાય કરવા આપો. તો હવે તમે જુઓ, તમને દાખલો ટ્રાય કરવા માટે આપીએ છીએ. એમાં ડેટા લખી દઉં છું. પ્રારંભિક વેગ મેં આપ્યો 20 મીટર પ્રતિ સેકન્ડ. બળ તમારું -40 ન્યૂટન. અને પદાર્થનું દળ આપી દઈએ 10 કિલોગ્રામ. બોલો, આ બધી વસ્તુ તમને શોધતા આવડશે? બધી વેલ્યુ આપી છે, ફટાફટ તમારે કરવા. સર બીજો એક બી ટ્રાય કરવા આપી દો. ચલો, બીજો એક બી ટ્રાય કરવા આપી દઈએ. તમે સરસ મજાના વિદ્યાર્થીઓ છો. પ્રારંભિક વેગ સાંભળજો, 5 મીટર પ્રતિ સેકન્ડ. લાગતું બળ -10 ન્યૂટન. અને m = 2 કિલોગ્રામ. મેં 2 તમને ટ્રાય કરવા આપ્યા. એક સરસ સ્ક્રીનશોટ લેવો તો લઈ લો બેટા. આના ઉપરથી ફટાફટ દાખલો સોલ્વ કરી શકાય. બોલો, મસ્ત. જઈએ આગળ. સર ડન છે. નેક્સ્ટ બીજો એક દાખલો જોવાનો છે. ચિંટુ, ચલો
એક સરસ મજાનો દાખલો જોઈ લઈએ છે ને એના ઉપરથી ટ્રાય કરીએ. નંબર 2. હા, થોડો સરસ મજાનો દાખલો આવ્યો છે. દાખલાને સરસ રીતે સમજીએ. આટલી ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર, ઝડપ આ લીધો પ્રારંભિક ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક. આપણે શીખવાડેલું ફટાફટ આન્સર લાવો છે તો 36 5 ભાગ્યા કિલોમીટર પ્રતિ કલાક. જો આ ના આવડે તો 1000 ભાગ્યા 3600. 2 મીંડા ગયા, 36 ગયા, એટલે તમને પ્રારંભિક વેગ મળી ગયો 10 મીટર પ્રતિ સેકન્ડ. જો 5 ભાગ્યા 18 તમને ડાયરેક્ટ નથી ફાવતું તો આ તમે કરી શકો છો. એક બાળકને ઉભેલ જુએ છે. બાળકને બચાવવા માટે આટલા સેકન્ડમાં સ્થિર થાય છે. t બરાબર 4 સેકન્ડ. સ્થિર થાય એટલે અંતિમ વેગ 0, તો કમ્પલસરી પ્રવેગ મળી જાય. ચલો પેલા જૂના 3 સૂત્રો તમારી જોડે છે. એમાં પહેલું સૂત્ર v બરાબર v0 પ્લસ at. આ તમારું 0, આ તમારો જવાબ આવ્યો 10. એ તમારે પ્રતિ પ્રવેગ છે એટલે માઇનસમાં આવવું જોઈએ. ચેક કરીએ છીએ. સામે લઈ જાઓ તો -10 બરાબર 4a, તો એ બરાબર -10 ભાગ્યા 4 એટલે -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો, મારી પાસે પેલા પ્રવેગ તૈયાર થઈ જવો જોઈએ -2.5. બોલો સર, ક્લિયર? ડન સર, આટલું રેડી છે. હવે આ જેવું તમને મળી ગયું, તમને હવે શું કહે છે ને એ શબ્દોને ધ્યાનથી જોવા પડશે. તમને એવું કહે છે કે આ વેગ ઘટાડતા કેટલું બળ લગાડવું પડે. સર, હવે બળની વાત કરી. જો બળની વાત કરો છો તો બળ એટલે F ઇઝ ઇક્વલ ટુ માં. હવે બ્રેક તમે મારશો તો ડ્રાઈવર તો ગાડીની અંદર જ છે ને ભાઈ. કે એવું તો સાઉથ ઇન્ડિયાનું મૂવી નહીં કે ગાડી ચાલુ, ગાડી કૂદકો મારે ને ગાડી એકલી ગતિ કરતી હોય. ના, તો વાહનનું દળ અને ડ્રાઈવરનું દળ. તો મારે અહીંયા કેપિટલ M પ્લસ M ઇન્ટુ A એટલે 400 વત્તા 65, અને તમારો આ જે પ્રવેગ આવ્યો -10 ભાગ્યા 4 એટલે -465 ગુણ્યા 10 ભાગ્યા 4. આટલું અવરોધક બળ વિરુદ્ધ દિશામાં એને બળ લગાડવું પડે. તમારી જોડે કેલ્સીથી ફટાફટ જવાબ લાવી દો. -1162.5. બોલો, મસ્ત દાખલો ડન છે. સર ક્લિયર? હવે તમે આ દાખલામાં ચેન્જીસ કરીને આપો. ચલો, નાઉ બી ક્લિયર. રેડી થઈ જઈએ, ડેટા બદલી કાઢીએ અને આપણે સરસ મજાનો દાખલો ટ્રાય કરીએ. પ્રયત્ન કરો કેલ્સીનો ઉપયોગ ના કરવો પડે, જલ્દી જવાબ આવે. સર, પ્રારંભિક વેગ આપી દો 18 મીટર પ્રતિ સેકન્ડ. અટકાવવામાં આવે છે, સ્થિર થાય છે, બધું સાચું. t બરાબર 2 સેકન્ડ. દળની વાત કરીએ તો બંને દાખલામાં જે ગાડી છે 400 કિલોગ્રામ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, અને આ જે ભાઈબંધ છે એનું દળ 50 કિલોગ્રામ રાખીએ છીએ. તમારે આની અંદર પ્રવેગ એટલે કે પ્રતિપ્રવેગ અને લાગતું બળ શોધવાનું છે. બોલો, ડન? અને આ જ રીતે બીજો ટ્રાય કરવા આપીએ છીએ. એમાં પ્રારંભિક વેગ, ધ્યાનથી સાંભળજો, અહીં થોડું ટ્વિસ્ટ છે. 72 એટલે ભાઈ 18 કિલોમીટર છો, કિલોમીટર પ્રતિ કલાક. 72 કિલોમીટર પ્રતિ કલાક. t બરાબર 4 સેકન્ડ. પ્રવેગ અને f શોધવાનું. વાત આની આ જ, દળ બંનેમાં સરખું 400 કિલોગ્રામ અને 50. ચલો, એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ફટાફટ તમે જોઈ લો. બધી વસ્તુ તમને ખબર પડી જવી જોઈએ. સ્ક્રીનશોટ લેવાઈ જાય પછી આપણે દાખલાની અંદર એક સ્ટેપ આગળ જઈએ. ડન સર. આ તમે જે ગણ્યું એ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 હતો. આજે ખરેખર બેટા મસ્ત કામ કર. દરેક દાખલો ભણીએ છીએ એના જોડે જોડે આપણે દરેક દાખલાને ટ્રાય કરવા માટે 1-2 પ્રેક્ટિસ કરીએ છીએ. નેક્સ્ટ. હા,
મોટા ભાગની એક્ઝામમાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી દાખલો એક્ઝામમાં પૂછાય જ 4 માર્ક્સનો સૌથી વધારે 4, 3, 5 જેટલી ઈચ્છા હોય એટલામાં પૂછાય. આ બહુ જ સરસ દાખલો કે આને તમે બહુ જ પરફેક્ટલી સોલ્વ કરશો તો બહુ મજા આવશે. જોઈએ છે સુંદર દાખલા તરફ જઈએ, સમજીએ કે દાખલો શું કહેવા માંગે છે. આટલા દળનો એક પદાર્થ છે તો m બરાબર 0.40 કિલોગ્રામ પ્રારંભમાં ઉત્તર દિશામાં આટલી ઝડપથી ગતિ કરે છે, એટલે પ્રારંભિક વેગ આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. તેના પર આટલા ન્યૂટન બળ દક્ષિણ દિશામાં લાગે. હવે સમજો, આ તો ચીટિંગ કરી. બળ આમ લાગે, વેગ આમ થાય છે. તમે ધ્યાનથી શબ્દ સમજો, ઉત્તર દિશામાં ગતિ કરે છે તો આને હું પ્લસ લઉં, કારણ કે આપણે પ્લસ લીધું છે, તો તમારે જે બળ લાગે છે એ માઇનસ લેવું પડશે. એટલે હવે ભવિષ્યમાં જે બી સ્થાનાંતર થશે એ બધું માઇનસમાં આવવાનું. આ પહેલો દાખલો કે જેમાં બધા સ્થાનાંતર માઇનસમાં આવશે, કારણ કે તમે વિરુદ્ધ દિશામાં બળ લગાડો. તમે જુઓ તો ખરા, ઉત્તર દિશામાં ગતિ કરે, હું આમ જતો હોઉં અને કોઈ આપણે આમ ખેંચીને લઈ જાય, કઈક એવું થાય છે. તો ચલો, જેવું તમને આ બંને દેખાય ને, દાખલાની શરૂઆત કરી દઈએ બેટા. તો પહેલું કામ F ઇઝ ઇક્વલ ટુ માં, તો A ઇઝ ઇક્વલ ટુ F/m -8 0.4 એટલે -80 ભાગ્યા 4. 4 ઉડાડ દેશો, 20. તમારી જોડે જે પ્રવેગ આવશે એ -20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો પ્રવેગ આવવો જોઈએ. બોલો, તમારા માઇન્ડમાં પહેલા -20 મીટર પ્રતિ સેકન્ડનો કન્સેપ્ટ તૈયાર થવો જોઈએ. બોલો, ડન છે? પ્રવેગ દરેકને પહેલા મળી જવો જોઈએ. યસ સર. હવે એવું કહે છે કે t બરાબર 0 સેકન્ડે આ 0 છે, તો પહેલા 5 સેકન્ડે શોધો, પછી 25 સેકન્ડ અને પછી 10 સેકન્ડ. હવે અહીં છે ને એક વાક્ય લખું છું કે આ બળ કેટલા સેકન્ડ સુધી લાગે છે. તો જે આ બળ લાગે છે ને આની ઉપર, એ બળ 0 થી 30 સેકન્ડ સુધી લાગશે. તો હવે હું જો કિસ્સા બનાવીશ તો દરેક કિસ્સાને શાંતિથી સમજજો. તો પહેલો કેસ, t બરાબર -5 સેકન્ડ. ફરી બોલું છું, t બરાબર -5 સેકન્ડ. ચલો, આપણે પેલા સૂત્રો યાદ કરવા જઈએ. સૂત્રો કંઈક આવા હતા: d બરાબર v0t પ્લસ હાફ at². સર ડન છે? કેટલી સેકન્ડ તમે કીધું? -5. સર, -5 સેકન્ડ માટે વિચારીએ. ડિસ્ટન્સ d1 નામ આપીએ. પ્રારંભિક વેગ તમે કીધો 10 છે. -5 સેકન્ડ માટે આપણે કામ કરીએ છીએ. સર, ત્યારે કોઈ પણ જાતનું બળ નહીં લાગે, કારણ કે બળ લાગે છે આની વચ્ચે, એટલે અહીંયા કોઈ બળ નથી, એટલે પ્રવેગ 0, એટલે આ પદ ગયું. તો પહેલું જે ડિસ્ટન્સ આવ્યું એ -50 મીટર. સર, t બરાબર -5 સેકન્ડે -50 મીટર અંતર કાપશે. ક્લિયર છે? ડન સર. નેક્સ્ટ, હવે જોવા જઈએ તો 25 સેકન્ડ. હવે મને કહો, 25 સેકન્ડ શબ્દ આવ્યો એટલે આની વચ્ચે આવ્યો? હા સર. તો અહીંયા બળ બી લાગશે, પ્રવેગ બી આવશે, ડિસ્ટન્સ બી આવશે. તો d2 બરાબર v0t પ્લસ હાફ at². મજા આવશે? ધ્યાનથી જોજો. પ્રારંભિક વેગ 10, સમય તમને આપ્યો 25, હાફ પ્રવેગ તમારી જોડે છે -20, t નો સ્ક્વેર, t એટલે સમય, સમય છે 25, 25 નો તમારે વર્ગ કરવાનો છે. ડન સર. ડિસ્ટન્સ d2, ચલો 25 ગુણ્યા 10 250, 2 ઉડી ગયા એટલે -10 અને 25 નો વર્ગ થશે 625. d2 બરાબર 250 -6250. તો d2 બરાબર બાદ બાકી કરશો એટલે -6000 એટલે -6 કિલોમીટર.
સર ડન છે. તમારી જોડે અત્યારે 2 ડિસ્ટન્સ તો મળી ગયા. જુઓ દાખલાની ક્વોલિટી જુઓ. એક આના કરતા પહેલાનો સમય આપ્યો, એક આની વચ્ચેનો સમય આપ્યો, અને નંબર 3 100 સેકન્ડ. હવે આને હું એવું લખું છું કે ટાઈમ વિચારો. આ t બરાબર 0 થી t બરાબર 30 અને આ થયું t બરાબર 100. સર ડાયરેક્ટ તમને શોધતા ના આવડે, એટલે આની વાત મારે અલગ કરવી પડશે, કારણ કે અહીંયા પ્રારંભિક વેગ હતો 10, તો પહેલા 30 સેકન્ડ માટે એનો અંતિમ વેગ શોધી કાઢો. સર એક કામ કરો, અહીંયા જ શોધી કાઢીએ. બોલો ને સૂત્ર. તો v બરાબર v0 પ્લસ at. વેગ કઈ માટે? 30 સેકન્ડે. પ્રારંભિક વેગ તમે લાયા કેટલો બેટા? પ્રારંભિક વેગ તમને રકમમાં આપેલો 10, એની વેલ્યુ -20, ટાઈમ તમને આપ્યો છે 30 સેકન્ડ, તો 10 - 600 એટલે -590. તો v30 આપ્યો -590 મીટર પ્રતિ સેકન્ડ. ફરી બોલું છું, તમારી જોડે હવે સ્થિતિ એવી થઈ કે અહીંયા મને ખબર પડી ગઈ -590 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આટલાનું અલગથી અંતર શોધો, પછી આનું અંતર શોધો. ચલો હવે સમજો બેટા. આનું અંતર છે એને d3 નામ આપીએ અને આ અંતરને d4. d3 સૂત્ર ભણી ગયા છીએ, v0t પ્લસ હાફ at². પ્રારંભિક વેગ તમે હમણાં જ કીધું 10, ટાઈમ તમારો 30 લેવાનો છે, હાફ. પ્રવેગ તમે કેટલો બોલ્યા છો બેટા? 20. ટાઈમ તમારો કેટલો કીધો? 30 નો વર્ગ. ચલો આ થઈ ગયું તમારું 300 માઇનસ 30 નો વર્ગ થશે 900, હે ને? 3 નો વર્ગ 9 પાછળ, અને પાછું આ એક મીંડું, એટલે -5700 નહીં, 8700. 9000 માંથી તમે 300 બાદ કરી દો. તમારી જોડે d3 તૈયાર થઈ ગયું. આટલું આવશે. યસ સર. મને બહુ શાંતિથી બોલું છું, 0 સેકન્ડ થી લઈ 30 સેકન્ડની સ્ટોરી આવડી ગઈ. હવે સર વાત એવી છે કે હવેનો કન્સેપ્ટ જુઓ કે 30 સેકન્ડ થી 100 સેકન્ડ સુધી કોઈ જાતનું બળ લાગતું નથી. બળ ના લાગે તો પ્રવેગ લાગે નહીં. પ્રવેગ નહીં લાગે તો હવે મને કહો, જો આ ડિસ્ટન્સને d4 લખું તો v0, કેમ કે હવે આ જે મારો વેગ થયો મને ખબર છે, પ્લસ હાફ at². પણ પ્રવેગ જ નહીં લાગવાનો, હમણાં જ તમે કીધું, એટલે આ ગયું. તો d4 કેટલું તમે વેગ લાયા? 590 માઇનસમાં. હવે આ વખતે ટાઈમ તમે ધ્યાનથી જોવા જાઓ તો 30 થી લઈને 100, એટલે આ જે સેકન્ડ થઈ એ 70 સેકન્ડ થઈ, એટલે અહીંયા 70 લખાશે. ચલો હું સહેજ ખસી જાઉં છું. ક્લિયર દેખાઈ ગયું તમને? હા સર. હવે આનો ગુણાકાર તમે કરશો એટલે આનો ગુણાકાર -4130 આવશે. સર આ બી રેડી થઈ ગયું. સોરી, 41300. 2 મીંડા છે ને? બોલો ખસી જઉં છું, દેખાય છે 41300. ક્લિયર? ડન સર. હવે બસ, તો હવે આ સમયનું ટોટલ ડિસ્ટન્સ જોઈ લો. તો આ સમયનું ટોટલ ડિસ્ટન્સ, ખાલી વ્હાઇટ સ્ક્રીન દેખાય એવું છે, ચલો વાંધો નહીં. તો એને કેપિટલ D લખું તો d3 પ્લસ d4, એટલે આ ડિસ્ટન્સ તમારું કેટલું હતું? -8700 -41300. જલ્દી બંનેનો સરવાળો કરી દો. બંનેનો સરવાળો કરશો એટલે -50000 આવશે. આ જે કેપિટલ ડિસ્ટન્સ આવ્યું એટલે -50 કિલોમીટર. આખો દાખલો બેટા તમારી સ્કૂલની એક્ઝામની વાત કરું તો આ એવો દાખલો મેં જે ગણાયો છે તમને, એ મોસ્ટ આઈએમપી છે, કે જેની અંદર બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર બંનેનું ઇન્વોલ્વમેન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ.
આ ઘરે એક બે વાર લખવું પડશે ને ત્યારે જઈને આવડશે, કારણ કે એના 3 કિસ્સા થયા, પહેલો કિસ્સો, બીજો કિસ્સો ને ત્રીજો કિસ્સો. આ સેમ દાખલો તમને આપું છું, કોઈ ડેટા ચેન્જ નહીં કરતો, પણ અહીંયા 0 થી 30 ની જગ્યાએ 0 થી 40 સેકન્ડ દરમિયાન બળ લાગે છે. અહીંયા ડેટા ખાલી એટલો જ ચેન્જ કર્યો, 0 થી 40. હવે મને દાખલો ગણી બતાવો. ડન. જોઈ લો, એક સરસ સ્ક્રીનશોટ લઈ લો બેટા. આ દાખલો મોસ્ટ આઈએમપી 3 થી 4 માર્ક્સમાં તમને પૂછાય તો સરસ આવડવો જોઈએ. નેક્સ્ટ, આ દાખલો તૈયાર થઈ ગયો છે. હવે આના પછી ભાઈબંધ આપણો યસ. કેટલા સુંદર સુંદર દાખલા છે. આ દાખલાઓ બેટા એવા છે ને કે જે વારે ઘડીએ પેપરમાં પૂછે છે. એક ટક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એટલે પ્રારંભિક વેગ 0. આટલા પ્રતિ પ્રવેગથી, ચલો પ્રતિ પ્રવેગ તમને આપ્યો છે 2, તો એ બરાબર -2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી જમીન સાથે, આટલી. તો એક કામ કરો, એક સરસ મજાનું ટ્રક દોરી કાઢો. આપણું ડાયાગ્રામ એટલું સરસ નથી, પણ એવું ધારી લેવાનું કે ઇન્ડિયાની અંદર આવો એક ટ્રક લોન્ચ કરી કાઢ્યો છે આપણે. આ એના પૈડા વિચારી લો. આ એના પૈડા. આ ટ્રક છે, અહીંયા એની હેડલાઇટ છે, આ દિશામાં ગતિ કરે છે ટ્રક. હા સર, હવે ટ્રક જેવું લાગે છે. લાગે? ડ્રાઈવરને બેસાડી દઈએ. લે ભાઈ ડ્રાઈવર, તું બેસ, તું ખુશ થા. ઘરનો ડ્રાઈવર છે આપણો. ખુરશી આલી દો બેસવા માટે. અહીંયા આપણે એને ગવર્નર આલી દઈએ. ચલાવવું તો પડશે ને ગાડી ચલાવવા માટે. તો ડન. 10 સેકન્ડે ઉભેલી એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. જો દાખલો કેમ એટલો સરસ છે હવે સમજો. આ દાખલાની અંદર એક વ્યક્તિને ઊભી રાખવાની છે અને આ વ્યક્તિ પદાર્થને મુક્ત પતન કરાવશે એટલે ફેંકશે. 11 સેકન્ડે એનો વેગ અને પ્રવેગ કેટલો થશે એ તમારે શોધવાનું. આ દાખલો એટલો સરસ છે ને બેટા કે આને ટપ્પી પાડવી. અગર ગાડી ચલાવે છે, ટ્રક ચલાવી રહ્યો છે અને આ પદાર્થને ફેંકશે, તો પહેલું બેટા આ દાખલાને શાંતિથી પહેલા મેં ડાયાગ્રામ દોર્યો છે. રકમ તમારે જોવી પડશે. કેમ? કારણ કે તમારે અહીંયા બધા વેગ સમજવા પડશે. ચલો, તો હું એવું કહું છું, પહેલા કેસ 1, 0 થી 10 સેકન્ડ માટે પહેલો કિસ્સો બનાવવો પડશે ને, કારણ કે 11મી સેકન્ડે આ બધી વાત તમે કરી છે. 10 સેકન્ડ માટે શું થશે એ તો જોવું પડશે કે નહીં. સર ડન છે. 10 સેકન્ડે આપણે ગણતરી કરવાની છે. આટલા પ્રવેગથી, સોરી પ્રતિ પ્રવેગ નહીં, પ્રવેગિત કરે છે. ચલો સ્ટાર્ટ. પહેલું કામ બોલો. v બરાબર v0 પ્લસ at. x દિશામાં જઈ રહ્યો છે એવું ધારીએ છે. પ્રારંભિક વેગ 0 છે, a ની વેલ્યુ 2, t ની વેલ્યુ 10. તો મને એનો x ઘટક મળી ગયો 20 મીટર પ્રતિ સેકન્ડ. આ ભાઈ ટ્રક ઉપર ઉભો છે, ટ્રક ધીમે ધીમે જાય છે, એના હાથમાં પથ્થર છે. પથ્થરનો વેગ તમારી પાસે તૈયાર છે કે પથ્થર આટલી ઝડપથી જાય છે. આ ઉબડ ખાબડ રસ્તો હતો એટલે આપણે ઉછળતા હતા, બીજું કંઈ નહીં. હવે મને કહો, આ પદાર્થ જેવો ફેંકશે તો તમે આનો ગ્રાફ વિચારવા જાઓ તો તમને આનો vx મળી ગયો. કેટલો મળ્યો? 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ પદાર્થ જમીન ઉપર તો આવો ને, આ જમીન છે, અહીંયા આવશે એટલે x ઘટક તો થયો. સર y ઘટક બી લેવો પડશે. હા સર, y ઘટક કેટલો એ વિચારવાનું, તો એની માટે તો મજૂરી કરવી પડશે. તો હું એવું કહું કે અહીંયા t બરાબર 11 સેકન્ડ માઇનસ 10 સેકન્ડ, કારણ કે 10 સેકન્ડ સુધી તો પદાર્થ લઈને બેઠો છે. એ જેવો ફેંકશે એટલે કે 10 સેકન્ડ બાદ કરવી પડશે. એટલે સાચા અર્થમાં અહીંથી જ્યારે નીચે આવશે તો આટલું વખતે ટાઈમ જે લાગશે 1 સેકન્ડ લાગશે. સર ડન. તો આની માટેનો વેગ લખવા જઈએ તો ફરીવાર મારી જોડે તો એક જ સૂત્ર છે, v બરાબર v0 પ્લસ at. ફરીવાર v બરાબર v0 પ્લસ at.
સર વાય ઘટકની વાત કરો છો એટલે વાય 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 વી વાય પ્રારંભમાં સ્થિર છે એટલે આ ગયું અધો દિશામાં આવે છે એટલે આપણે અહીંયા ગુરુત્વ પ્રવેગ લખી દઈએ -9.8 ટાઈમ 1 સેકન્ડ તો વી વાય બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ. સર તમારું કામ થઈ ગયું. તમારી જોડે વેગના બે ઘટકો મળી ગયા, એક્સ ઘટક વાય ઘટક. ચલો દીકરાઓ તમે ફટાફટ મને કહી દો, જો બે ઘટક તમારી જોડે હોય તો વી સ્ક્વેર બરાબર એક્સયામ નો વર્ગ વત્તા વાયયામ નો વર્ગ નું વર્ગમૂળ. ફરી એક્સયામ નો વર્ગ વત્તા વાયયામ નો વર્ગ નું વર્ગમૂળ. તો વી નો સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર માઇનસ 9.8 નો સ્ક્વેર. ચલો તમે ફટાફટ કેલ્સી થી આની ગણતરી કરી શકો એમ છો, ફટાફટ ગણતરી કરી દો. એપ્રોક્સિમેટલી આન્સર વી બરાબર 22.4 મીટર પ્રતિ સેકન્ડ. બંનેના વર્ગ કરજો પછી એનો વર્ગમૂળ કરશો એટલે 22.4 સેકન્ડ જેવું આવશે. સર અહીંયા તમને કહેશે ખૂણો શોધો, તો ખૂણો શોધવો હોય તો જો પરિણામી ઘટક આમ થવાનું, આ પરિણામી વેગ આપણે શીખવાડી દઉં કઈ બી કે તો tan થીટા બરાબર વાયયામ ભાગ્યા એક્સયામ -9.8. ચલો એક્સયામ કેટલો છે બેટા? તો એક્સયામ તમારો 20 હતો, તો તમારી જોડે tan થીટા બરાબર આને ખાલી આને એપ્રોક્સિમેટલી 10 લઈ લઈએ, 10 ભાગ્યા 20. ખાલી મૂલ્યની વાત કરીએ છીએ, મૂલ્ય એટલું જ વિચારો. માઇનસ સાઇન દિશા હજુ બતાવે છે એટલે ખાલી મૂલ્ય વિચારીએ છીએ. તો તમને એક ખૂણો મળી જશે એપ્રોક્સિમેટલી 26.7. બોલો સરસ દાખલો આવડી જાય. ડન છે. આપણે આ દાખલાની અંદર સમજણ લીધી કે સર આ રીતે દાખલો ગણાશે. હવે આ જ દાખલો ડેટા બદલીને આપું છું ટ્રાય કરવા માટે. ચલો સરસ રીતે આ જ દાખલાને કરવાનો છે. ટ્રાય કરવામાં 0 થી 10 સેકન્ડ એઝ ઇટ ઇઝ, સ્થિર સ્થિતિમાં બી એમનો એમ. એનો વેગ આપણે આપી દઈએ છે 4 મીટર પ્રતિ સેકન્ડ અને એ 11 ની જગ્યાએ ટી ડેશ 12 સેકન્ડ આપેલું છે. રેડી? મેં ચેન્જીસ બોર્ડ ઉપર લખ્યા છે, આ યલો માર્કરથી લખ્યું. તમારે ટ્રાય કરીને મને કહેવાનું છે. ચલો હું ખસી જાઉં છું, એક સુંદર મજાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને આઈડિયા આવી જાય કે યસ સર અમને હવે દાખલો ગણતા આવડી ગયો. ડન છે? મસ્ત સર, ક્લિયર. જઈએ નેક્સ્ટ. રેડી? હા જો સરસ સરસ દાખલા આવે છે ને, મસ્ત દાખલાઓની શરૂઆત કરીએ. એમ બરાબર તમને આપ્યું છે 70 કિલોગ્રામ. એક માણસ લિફ્ટમાં જાય છે, દરેક કિસ્સા ઉપર અવલોકન ગણો. લિફ્ટનો દાખલો મેં કીધેલું એક્ઝામ આવશે, એમસીક્યુ આવે તો મેં ટેકનિક શીખવાડી હતી. જો લિફ્ટ નીચે જાય તો આભાસી બળ ક્યાં લાગે? ઉપર. જો લિફ્ટ ઉપર જાય તો આભાસી બળ ક્યાં લાગે? નીચે. તો જોઈએ દાખલો શું કે છે. આ લખેલો છે. જો લિફ્ટ ઉપર તરફ આટલા નિયમિત ઝડપથી, અલ્યા ભાઈ તમને તો વેગ આપ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ, એનો મતલબ કે અહીંયા પ્રવેગ નથી, પ્રવેગ નહીં આપ્યો. જો ઝડપ આપે તો પતી ગયું. ટી બરાબર mg, 70 કિલોગ્રામનો વ્યક્તિ, જી ની વેલ્યુ 10. દાખલાના અડવાનું જ નહીં, 700 ન્યૂટન બળ લાગશે. કઈ દિશામાં લાગશે? અધો દિશામાં લાગશે. વાર્તા પૂરી. કેમ? કારણ કે ઝડપ આપ્યું. સર એ ડન થઈ ગયો. ચલો બી શીખવાડો. જો લિફ્ટ અધો દિશામાં આટલા પ્રવેગથી જાય, ચલો મેં શીખવાડી તું. લિફ્ટ કઈ દિશામાં જાય છે? લિફ્ટ જાય છે અધો દિશામાં. ફરી લિફ્ટ જાય છે અધો દિશામાં. જો અધો દિશામાં લિફ્ટ જાય તો નીચે જાય તો બહુ મસ્ત વાક્ય બોલું છું. 9 તમને તણાબળ આવું કઈ બી કે તો નીચે જાય છે તો માઇનસ
એમ કોમન કાઢ નાખો, જી માઇનસ એ 70 કિલોગ્રામ નો અડવાનું નહીં, જી તમારો 10 છે, નીચે જાય છે એટલે માઇનસ 70 એમના એમ ગુણ્યા 5, 7 પંચા 35, 350 ન્યૂટન. ચલો હું સેજ ખસી જાઉં છું, તમને દાખલો દેખાય એટલા માટે. 350 ન્યૂટન તમને ખબર પડવી જોઈએ. બોલી જાઓ, નીચેની દિશામાં કે અધો દિશા કે એટલે માઇનસ, અધો દિશા કે એટલે માઇનસ, અધો દિશા કે એટલે માઇનસ. સર મને ડન થઈ ગયું કે આ વ્યક્તિનું જે વજન માપવામાં આવશે એ ખરેખર કેટલા કિલોગ્રામનું છે ભાઈબંધ? 70 નું. પણ તમે જેનું દળ માપશો ને, હવે દળ ના બદલાય, દળ ફિક્સ જ 70 જ રહેશે, પણ વજન માપશો ને, લિફ્ટ ક્યાં જાય છે? જો લિફ્ટ જાય છે અધો દિશામાં, નીચે આવે છે તો એ 35 થઈ ગયું. 30 10 વડે ભાગી નાખો, એમ ડેશ બરાબર 350 ભાગ્યા 10, તો તમને હવે 35 કિલોગ્રામ નો લાગશે. સમજુ? તો ફરી વાર અધો દિશા કીધું એટલે આ શબ્દ ડન છે. નંબર 3, આટલા જ પ્રવેગથી ઉધ્વ દિશામાં જાય. સર ઉધ્વ દિશામાં જાય એટલે સરવાળો. કેમ સરવાળો એ બી તમને પ્રશ્ન થાય ને, તો મેં શીખવાડ્યું છતાં એકવાર કહું. લિફ્ટ ક્યાં જાય છે? ઉપર. તો આભાસી બળ ક્યાં લાગવાનું? નીચે. ઓકે, વજન બળ તો ઓલરેડી નીચે લાગે છે, તો બંનેની ડાયરેક્શન નીચે થઈ. નીચે થઈ એટલે સરવાળો કરીએ, એમ કોમન કાઢો, જી પ્લસ એ, વ્યક્તિનું દળ 70 કિલોગ્રામ, 10 પ્લસ 5 70, 15 સિત્તા 105. અલ્યા ભાઈ લાગ્યું, ભાઈ લાગ્યું. આની પર બળનું ન્યૂટન તમે જુઓ, 10-50 ન્યૂટન જેટલું બળ લાગશે. પાછળથી મીંડું કાપી નાખો એટલે આનું દળ 105 કિલોગ્રામ જેવું લાગે. આભાસી દળ, જેને વજનની ભાષામાં બોલીએ છીએ. અને નાવ જો નિષ્ફળ જાય, સર વસ્તુ નિષ્ફળ જાય, કેબલ તૂટી જાય, આવો કોઈ શબ્દ આવે એટલે એ બરાબર જી. ફરી બોલું, કેબલ તૂટે એટલે વસ્તુ લિફ્ટ ઉપર જાય કે નીચે આવે? સર કેબલ તૂટે લિફ્ટ નીચે જ આવે ને. તો અધો દિશામાં જ આવ્યું, અધો દિશામાં આવે તો ટી બરાબર એમ જી માઇનસ એ. પણ એ અને જી સરખા છે, ઉડી જશે તો દોરી ઉપર કોઈ પણ જાતનું તણાવ બળ નહીં લાગે. જ્યારે બી પૂછાય કેબલ તૂટી જાય, નિષ્ફળ જાય, ત્યારે કમ્પલસરી તણાવ બળ શૂન્ય. આ એટલો સરસ દાખલો બેટા કે આને તમારે સમજવો પડશે. 4 MCQ તરીકે સમજો. આ દાખલો મને ગમે છે, પણ આ બેઝિકલી હું MCQ માટે કહીશ. બોલો રેડી? આ જે દાખલો હતો એ સ્વાધ્યાયનો 13મો દાખલો હતો. બોલો મસ્ત. સર ક્લીન દેખાય છે? યસ બેટા. ચલો એક સરસ સ્ક્રીનશોટ લઈ લો મસ્ત રીતે. ડન છે સર. નેક્સ્ટ. હા લાયા ભાઈ, આ ગયા હમારા ફેવરિટ ન્યુમેરિકલ. આ દાખલાને એવું કહું છું કે હવે જે ગણાવવા જઈ રહ્યો છું એ લિફ્ટ વાળો દાખલો, જે સૌથી વધારે બધા પેપરોમાં તમને જોવા મળશે, એ દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 16. તમને ગરગડીનો કન્સેપ્ટ આપ્યો. તમને એક સ્ટેન્ડ આપેલું છે, આ સ્ટેન્ડની ઉપર આ જો સેજ રેડ માર્કરથી દોરું છું, દેખાય છે લાલ? હા દેખાય છે. ગરગડી દોરેલી છે, એની ઉપર તમે બે પદાર્થ લટકાયા છે. એક પદાર્થ છે એ 8 કિલોગ્રામનો અને બીજો પદાર્થ છે એ 12 કિલોગ્રામનો. સર ખેંચી ન શકાય, બાંધેલું છે, તો હવે એનો પ્રવેગ શોધો. હવે આની ઉપર કયા બળ લાગવાના? તો મને એમ કહો બંનેમાં ભારે કોણ છે? તો કે આ. તો પહેલી વસ્તુ, આ બંને ઉપર વજન બળ તો લાગવાનું જ છે. આને W1 કહી દો, આને W2. આની દોરીનું તણાવ બળ T, આની દોરીનું બી તણાવ બળ T. પેલા બંનેની આકૃતિ મસ્ત દોરી કાઢી. સર ડન. હવે મને કહો આ બ્લોક એટલે કે M બરાબર 8 કિલોગ્રામ વાળો બ્લોક ઉપર તરફ જશે અને રકમમાં બદલી કાઢી.
અને M2 બરાબર 12 કિલોગ્રામ વાળો બ્લોક નીચે તરફ જશે. જો બહુ મજાનો દાખલા છે સર. આ 8 કિલોગ્રામ ને સમજાવો. આ 8 કિલોગ્રામ નીચે તરફ ગયું W1, ઉપર તરફ દોરીનું તણાવ બળ T. ચલો રેડી થઈ જઈએ છીએ, સ્ટાર્ટ. તો પરિણામી બળ F ડેશ બરાબર નીચે અને ઉપર બે બળ લાગ્યા, પણ આ જવાનું ક્યાં? ઉપર તરફ, એટલે કે T માઇનસ mg. સર આની જગ્યાએ લખી દો ma, T માઇનસ mg. m 8 કિલોગ્રામ છે તો 8 એ T 8 ગુણ્યા 10, તો 8 એ T આ થઈ ગયું 80. બોલો ડન બેટા. પહેલું સમીકરણ તમારા માઇન્ડમાં સરસ રીતે તૈયાર થઈ જવું જોઈએ. ક્લિયર સર. બીજા સમીકરણની વાત કરવા જાઓ, 12 કિલોગ્રામ વાળું. આ WT તણાવ બળ T. ચલો માર્કર ચેન્જ કરીને હાઇલાઇટ કરી દો. સર આ બ્લોક ક્યાં આવવાનો? નીચે. નીચે આવવાનું એટલે આ થઈ ગયું પ્લસ. જે દિશામાં જાય એને પ્લસ કરી દેવાનું. તો અહીંયા લખવા જાઓ F ડેશ બરાબર mg માઇનસ T. આની જગ્યાએ ma, mg માઇનસ T. m કેટલા કિલોગ્રામનો છે ભાઈ? તું 12 કિલોગ્રામનો છે, તો 12 એ 12 ગુણ્યા 10 માઇનસ T. 12 એ 120 માઇનસ T. વ્યવસ્થિત મારી પાસે બીજું સમીકરણ પણ મળી ગયું. ચલો હવે હું એવું કહું કે અહીં જેવું તમને મળી જાય એટલે અહીંયા તમે છે ને બે ભાગ પાડો. જેવા તમને બંને સમીકરણ મળી ગયા, આ બંને સમીકરણને ઉકેલી કાઢો. જેવો ઉકેલશો ને તમને પદ મળશે. સ્ટાર્ટ. સમીકરણ 1 અને 2 પરથી ચલો બંનેને ઉકેલવા જાઓ તો 12 એ બરાબર 120 માઇનસ T, 8 એ T માઇનસ 80. બોલો બોલો કિંમત બોલવા જાઓ, શું ઉડશે મને કહો? તો કે TT ઉડી ગયા. 120 માંથી 80 જાય એટલે 40, અને આનો સરવાળો કરશો એટલે 20 એ, તો એ બરાબર 40 ભાગ્યા 20 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો ડન છે. તમારી જોડે એ તૈયાર થઈ ગયું. એની વેલ્યુ તૈયાર છે કેટલી? એ મળી ગયો છે આપણને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો પ્રવેગ ડન? સર ડન. હવે આ એની ઉપરથી તમે કોઈ પણ જગ્યાએ ટી ની કિંમત મૂકો. બોલો આની કિંમત ક્યાં તો અહીંયા મૂકો, ક્યાં તો અહીંયા, તમે કોઈ એમાં મૂકી. અહીંયા આપણે લાઈન પૂરી કરી દઈએ એટલે બધું મિક્સ ના થઈ જાય. તૈયાર છીએ બેટા. આ રેડ માર્કર આપણે સહેજ હટાવી દઈએ એટલે ક્લીન થઈ જાય. સ્ટાર્ટ. બોલો આમ મૂકી દઈએ. હા સર. 8 એ T માઇનસ 80. T આમ રાખો તો 80 વત્તા 8 એ, 80 એમના એમ 8, એની જગ્યાએ 2, 80 વત્તા 8 દુ 16, તો T બરાબર 96 ન્યૂટન. બોલો ડન. T બરાબર 96 ન્યૂટન મને બહુ મસ્ત આવડી ગયો. મારી પાસે બંને વસ્તુ તૈયાર છે, બંનેના કામ રેડી છે. સર ક્લિયર છે. નેક્સ્ટ. હવે આના ઉપરથી એવું કહું કે સર આવા દાખલાની સૌથી મસ્ત શોર્ટ ટ્રીક શીખવાડો કે આ દાખલો એક્ઝામમાં પૂછાય છે. આ દાખલો એક્ઝામ માટે IMP દાખલો છે. જો આ દાખલાને 1-2 મિનિટમાં સોલ્વ કરી દઈએ તો શું થાય? જો 1-2 મિનિટમાં સોલ્વ કરીએ અને ફટાફટ આન્સર લાવીએ તો હું ટેકનિક શીખવાડું છું 2. એક પ્રવેગ શોધવાની ટેકનિક અને બીજી તણાવ બળ શોધવાની ટેકનિક. જો મારે પ્રવેગ શોધવું હોય તો પ્રવેગ શોધવાની ટેકનિક આમાંથી શું બનશે? એક જ સેકન્ડમાં જવાબ લાવો છો. તો ટેકનિક બોલું છું A બરાબર બ્રેકેટ કરીને G, નીચે તો સરવાળો જ થાય. મસ્ત. ચલો તણાવ બળમાં બી બ્રેકેટ કરીને G,
નીચે તો સરવાળો જ થાય. હવે સાંભળો, આ બંનેમાંથી કયું ભારે છે? સર, જે ભારે હોય એ પહેલા લખો, એટલે કે બાદબાકી. પ્રવેગમાં બાદબાકી થશે, પ્રવેગમાં બાદબાકી થશે, તણાવ બળમાં ગુણાકાર, તણાવ બળમાં ગુણાકાર. સર, આટલો લાંબો દાખલો શું 1 સેકન્ડમાં સોલ્વ થઈ જાય? થઈ જાય. જો તમને ટેકનિક શીખવાડું છું. પ્રવેગ તમને 1 જ મિનિટમાં મળી જશે. એ બરાબર બ્રેકેટ કરીને જી ની વેલ્યુ 10. ચલો, કયા આપ્યા છે? 12 કિલોગ્રામ અને 8 કિલોગ્રામ. 12 ના 8 20, 12 ના 8 20, 12 માંથી 8 ને બાદ કરો, 4. મીંડું ગયું 4 2. તમારી પાસે પ્રવેગ આવવો જોઈએ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો, 2 મીટર? યસ સર. શું વાત કરો છો? આટલી લાંબી મહેનત આપણે ખાલી 1 સેકન્ડમાં આવી ગયું. સર, તણાવ બળનું બી આઉટ શીખવાડી દો ને. ચલો દીકરાઓ, તમારી માટે જ છું ને બેટા, મસ્ત ભણાવી દઈએ આપણે. તણાવ બળ 2, આ 8, આ 12, આ 20 અને આ 10. મીંડું ગયું 2 ગયા 12 ઈઠ્ઠા 96, 96, 96. અને મસ્ત સુંદર દાખલો બેટા, બહુ જ ખાસ સ્ક્રીનશોટ લઈ લો. આવા દાખલા એક્ઝામમાં, એમસીક્યુ ના, અલગ અલગ નીટના, JEE ગુજકેટના પેપરમાં પૂછાતા હોય. બેઠા ના પૂછાય, વેરાયટી આવે. બોલો, સ્ક્રીનશોટ ડન છે? મસ્ત સ્ક્રીનશોટ રેડી છો? ચલો ડન છે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. હવે એક દાખલો છેલ્લો, એટલે આજનું આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાયના દાખલામાં છેલ્લો દાખલો છે. દોરીના એક છેડે આટલું દળ બાંધેલું છે, m બરાબર 0.02, 20 લખો કે 2 સરખું થશે કિલોગ્રામ. આટલા મીટરની ત્રિજ્યા, એટલે r બરાબર 1.5 મીટરની ત્રિજ્યા. સર, 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ, 40 ભ્રમણ. સમજો, તમને ક્લિયર દેખાય? એટલે સહેજ મને કહો કે ડન દેખાય છે ક્લિયર, તો હું કરી દઉં. હા, દેખાય છે. તો સાંભળો, ઓમેગા શોધવાનું થયું 40 પરિભ્રમણ. એક પરિભ્રમણ એટલે 2π થાય, તો 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ છે, એટલે ભાગ્યા 60. મીંડું ગયું 2 3, તો 4π ભાગ્યા 3 રેડિયન અપોન સેકન્ડ. તો કેટલું તણાવ બળ લાગશે? તણાવ બળ એટલે T. હા, તો ચલો તણાવ બળ શોધવું છે. મસ્ત માર્કર વાપરી દઈએ. જ્યારે વસ્તુ ગોળ ફરતી હોય ત્યારે ભણી ગયા છીએ, એની પર જે કઈ બળ લાગે એને કયું બળ કહેવાય? કેન્દ્રગામી બળ. સૂત્ર mv²/r. ચલો, mv²/r કિંમત મૂકવાની છે, જવાબ લાવવાનું. પણ ઉભા રહો, v ની જગ્યાએ કન્વર્ટ કરી દો. હા, તો બીજું સૂત્ર હતું mr⍵². t m 0.02 એટલે મારી ભાષામાં 2/10 કહેવાય. સડન. r એટલે ત્રિજ્યા 1.5 એમની એમ. ઓમેગાનું સ્ક્વેર, આનું સ્ક્વેર કરો 4 ગુણ્યા 4, π² એટલે 10, 3 નો વર્ગ 9. બોલો, હું સહેજ ખસી જઉં છું, તમને જલ્દી કેલ્સી તમારી જોડે છે, સુંદર મજાનું ફટાફટ સાદુરૂપ આપી દો, એટલે તમને એની ઉપરનું તણાવ બળ મળી જશે. તમારું જે કંઈ તણાવ બળ છે અંદાજિત 6.57 ન્યૂટન જેટલું આવશે. બોલો, આટલું બળ તમારી જોડે ન્યૂટનની ભાષામાં આવવું જોઈએ. સડન છે, તણાવ બળ રેડી. હવે જો બીજો કિસ્સો, નાઉ કેસ 2. હવે 200 ન્યૂટનનું તણાવ બળ, એટલે તણાવ બળ આપ્યું છે 200 ન્યૂટન. તો કેટલી મહત્તમ ઝડપ? એટલે તમારે Vmax શોધવાનું છે. ચલો કરો સરસ મજાનું ટ્રાય. બોલો સૂત્ર, T બરાબર mv²/r. સ્ટાર્ટ. v² ન કરતા બનાવવાનું છે બેટા, તો TR/m. તણાવ બળ કેટલું છે? 200. r
1.5 તણાવ બળ તમને આપ્યું 200, આર થઈ ગયું 1.5, એમ એટલે દળ આપ્યું છે 0.02. જે બી આવશે v સ્ક્વેર આવશે એનું વર્ગમૂળ કાઢો. ચલો જલ્દી ખસી જઉં છું. v સ્ક્વેર મળશે 1200. ફટાફટ જલ્દી એનું વર્ગમૂળ તમે કાઢશો એટલે એપ્રોક્સિમેટલી 34.64 એટલે અંદાજિત 35 મીટર પ્રતિ સેકન્ડ કહેવાય છે ને. મસ્ત. હવે આ જ દાખલા ઉપરથી એક સરસ શોર્ટ ટ્રીક આપું. શોર્ટ ટ્રીક કરતા એવું કહું છું, એક કામ કરો, શોર્ટ ટ્રીક તો બહુ બધી આપી દીધી, આના જેવું એક ટ્રાય કરવા આપો. સર આ દાખલો ડેટા બદલી કાઢો. m બરાબર 4/100 કિલોગ્રામ, ત્રિજ્યા 2 મીટર, રિવોલ્યુશન એના એ જ રાખો. આ સમયે તમે તણાવ બળ શોધો અને હવે જો તણાવ બળ તમારું 150 ન્યૂટન હોય તો Vmax અને ઓમેગા શોધો. ચલે સરસ. જોઈ લો બેટા, આજે જે કઈ સ્વાધ્યાયના દાખલા કરાયા છે બહુ સુંદર કરાયા છે. આ બધા દાખલાઓને ઘણી પ્રેક્ટિસ કરજો દોસ્તો. સુંદર મહેનત કરો, સરસ પરિણામ લાવો અને માતા પિતાનું નામ રોશન કરો. જોઈ લો બેટા.